નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરેસિયા અને આજે અમે માંડલ ગ્રામ પંચાયતમાં તમામ વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો છે બહેનો ને લઈને આવ્યા છીએ. તમે જુઓ તો એક બહેન જે છે અંધ છે, એમની દીકરી સફાઈ કામ કરવા જાય છે. એક જે પરિવાર જે છે માતા પિતા વગરની છોકરીઓ છે એ સફાઈ કામની અંદર આવે છે. બાકીના તમે બધા લોકો જુઓ તો એટલા ગરીબ વાલ્મીકી સમાજના લોકો છે, આજે પોતાના હક અને અધિકાર માટે અહીંયા આંદોલન પર બેઠા છે. પણ ગ્રામ પંચાયતને શરમ નથી આવતી અને શરમ મૂકીને એ લોકો છે બહારથી બીજા આઉટસોર્સિંગથી સફાઈ કામદારોને બોલાવીને 400 રૂપિયા હાજરી આપીને સફાઈ કામ કરાવે છે. પણ વાલ્મીકી સમાજને 200 રૂપિયા આપતા કે 250 રૂપિયા આપતા એ લોકોને તકલીફ પડે છે. તો આ ગરીબ સમાજને તમે 200 રૂપિયા ના આપી શકો અને બીજા સમાજને તમે 400 રૂપિયા આપો છો, તો આ ગરીબ સમાજની હાલત શું થવાની? આમને પણ બાળકો છે, આમને પણ પરિવાર છે, એમને પણ જે છે ઘરનું ગુજરાન ચલાવવાનું છે. માટે અમે એવા અધિકારીઓ જે છે કે જે ગરીબ સમાજ વાલ્મીકી સમાજને પણ જે છે દુઃખ અને એમનું દર્દ નથી સમજતા, એમના માટે આજે એક અમે ગ્રામ પંચાયતમાં બેસીને એમને મૃત સમજીને એમના ભજન ગાઈએ છીએ. કારણ કે એક બપોરો સમજો, એક બેસણું સમજો, એવી રીતે અમે ભજન ગાઈએ છીએ. ભજનમાં આપ સૌ સાથ આપજો અને સાથે આપણે બધા જે છે જેટલા અધિકારીઓ જે છે વાલ્મીકી સમાજને નડે છે એ અધિકારીઓને આપણે ભજન સાથે જે છે એ લાઈવ થઈએ છીએ. દરેક લોકોને આપણે ભજનમાં જોડીએ છીએ. જય ભીમ, જય વાલ્મીકી. ગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજુરે સાંભળતણી સાંભળજો ગુરુજી. ઓ જુઓ છો કે ભજનનો દોર આપણો ચાલુ છે. ત્યાં વચ્ચે એક વાત કરી છે આપણે કે જે ક્ષત્રિય સમાજ વાલ્મીકી સમાજ ઉપર જ્યારે આફત આવતી અને વાલ્મીકી સમાજને જ્યારે દુશ્મનો મારવા આવતા ત્યારે એક ક્ષત્રિય સમાજ આડો ઊભો રહેતો અને તલવાર લઈને પોતાનું બલિદાન આપતો અને વાલ્મીકી સમાજને, ગરીબ સમાજને બચાવતા. અમારા મહોલ્લાની આજુબાજુ જ્યારે ક્ષત્રિય સમાજ હોતા તો અમે નીડર થઈને અમે જીવન જીવતા. એવા ક્ષત્રિય સમાજ જો આજે કચરાની ગાડી ચલાવે અને વાલ્મીકી સમાજનો હક છીનવી લે તો એ ખૂબ શરમની વાત કહેવાય. એ લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે તમારો મને કોઈ વિરોધ નથી, પણ તમે 7-8 હજારમાં પોતાનું જમીન અને પોતાનું ઈમાન શા માટે વેચી નાખો છો? શા માટે તમે પોતાની જાતિ, પોતાનો ભૂતકાળ ભૂલી ગયા છો? તમે ક્ષત્રિય સમાજ છો, તમે વાલ્મીકી સમાજને નથી. તમારે કચરાની ગાડી ના ચલાવવી હોય તમને ના શોભે, આ વાલ્મીકી સમાજનો હક છે. પણ જો અગર તમે અમારી અરજ સમજો તો આ વાલ્મીકી સમાજનો અધિકાર છે. કચરાની ગાડી ચલાવીએ તમારા માટે શરમની વાત છે, તમારા માટે નીચું કામ છે. તમે ના કરો. ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે જેમ પ્રાચીન સમયના અંદર અમને તમે દુઃખથી બચાવતા, આપત્તિથી બચાવતા, એવી રીતે આજે પણ તમે અમને બચાવો. અને સાથે આપણો ભજનનો દોર ચાલુ છે તો ચાલુ કરીશું. ભજનના દોરમાં જોડાઈએ. એવા ઊંડા સાગરને હંસલાની રગડા ગુરુજી. એવા ઊંડા સાગરને
આપણે અરજી આપી અને 7 દિવસ બાદ આંદોલન ચાલુ કરવાનું હતું, પરંતુ આજે આપણે એટલા માટે પંચાયત આવવું પડ્યું છે કે અન્ય સમાજના બીજા બહારથી જે છે સફાઈ કામદારો લાવીને ગામને સાફ કરવાની જે પ્રક્રિયા જે ચાલુ કરવામાં આવી અને એવું બતાવવામાં આવ્યું કે તમારી કોઈ ગરજ નથી, અમે બીજા લોકોને લાવીને ગામ સફાઈ કરી શકીએ છીએ. તો મિત્રો તમે વિચારો કે વાલ્મીકી સમાજના લોકો ખાલી અત્યારે હાલ એક 50 રૂપિયાના વધારા માટે, માત્ર 45 રૂપિયાના એક વધારા માટે આ આંદોલન કરી રહ્યા છે અને પોતાના સમાજના ડ્રાઈવરને, પોતાના સમાજના સુપરવાઇઝર હોય એના માટે આંદોલન કરી રહ્યા છે. એક 50 રૂપિયા આપતા એ લોકોને જોર આવે છે, પણ બીજે 400 ને 450 રૂપિયા હાજરી આપીને અને બોલાવે છે. આ એક ઈગો છે. તો હું એમ માનું છું કે તમારી આ જે હોશિયારી છે, તમારી આ જે ઈગો છે, તમારો આ જે પાવર છે, તમારી આ જે દાદાગીરી છે, એ બળવાન લોકો સામે કેમ નથી ચાલતી? વાલ્મીકી સમાજના લોકો ગરીબ અને માસૂમ અને જે લાચાર જે લોકો છે એની સામે તમારી કેમ હોશિયારી ચાલે છે? તો જે જમીન માફિયાઓ જે છે બેફામ જમીનના ઉપર કબજા કરે છે, ગામની અંદર બેફામ ટ્રાફિક કરે છે, ડરાવી ધમકાવીને લોકોના જે છે એ જમીનો લૂંટી લે છે, તો એવા લોકો જોડે તમારી હોશિયારી કેમ નથી ચાલતી? ત્યાં તમે કેમ બકરી બની જાઓ છો અને અમારી જોડે તમે વાઘ બની જાઓ છો? અસલી મરદ એને કહેવાય કે જે બળવાન સામે જે બળવો પુકારે, પણ એવું નહીં કે તમે કમજોરની સામે લડીને પોતાને મર્દાનગી સાબિત કરો. આ તમારી મર્દાનગી નથી, આ તમારી કાયરતા છે. તમે એક વાલ્મીકી સમાજને હેરાન કરો છો, એક ગરીબ સમાજને હેરાન કરો છો, તમારી કાયરતા છે, તમારી મર્દાનગી નથી. ભજનનો દોર ચાલુ રહેશે જ્યાં સુધી તલાટી અહીંયા ગ્રામ પંચાયતમાં ના આવે ત્યાં સુધી અહીંયાથી ઊભું થવાનું નથી. તલાટી જોડે રૂબરૂ ચર્ચા કરવાની છે. જે અરજી આપી છે હજી સુધી વંચાણે લીધી નથી. તલાટી સાહેબને કદાચ ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું હોય, એટલા માટે અમે ઇંગ્લિશના બહુ અમે જે છે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલીએ છીએ. બહુ સારું અમારી પાસે ક્વોલિફિકેશન છે. 2-3 બીજા અમે વિદ્યાર્થીઓ લાવ્યા છીએ કે ઇંગ્લિશના અંદર એમને સમજાવે કે અમે અરજી જે આપી છે એમાં GR શું લખેલા છે. એટલા માટે અમે અહીંયા રાહ જોઈએ છીએ તલાટીને સમજાવવા માટે, રૂબરૂ ચર્ચા કરવા માટે. આગળ ભજનનો દોર ચાલુ રહેશે. વાલ્મીકી લોકો જોવે તમારી રાહ રે સરપંચ તમે ક્યાં હાલ્યા રે લોલ, એ સરપંચ તમે ક્યાં હાલ્યા રે લોલ. વાલ્મીકી સમાજ જોવે તમારી વાટ રે સરપંચ તમે ક્યાં હાલ્યા રે લોલ, સરપંચ તમે ક્યાં હાલ્યા રે લોલ. એ તલાટીના સરગેથી ઉતરાવી માન કે તલાટી તમે ક્યાં હાલ્યા રે લોલ, કે તલાટી તમે ક્યાં હાલ્યા રે લોલ. એ તલાટીના સ્વર્ગેથી ઉતર્યા વિમાન, તલાટી તમે ક્યાં હાલ્યા રે લોલ, રામના પેડા આવ્યા રે લોલ. લેવા માંડો. સફાઈ કામદારો જોવે તલાટી શ્રીની રાહ રે, તલાટી તમે ક્યાં હાલ્યા રે લોલ, તલાટી શ્રી ક્યાં હાલ્યા રે લોલ. મારે હવે જાવું છે રામને દુવાર, મારા રામના તેડા આવ્યા રે લોલ, રામના તેડા આવ્યા રે લોલ. એ પંચાયત તો જોવે તમારી વાટ રે સરપંચ શ્રી તમે ક્યાં હાલ્યા રે લોલ, કૌભાંડો હવે કોણ કરશે રે લોલ. એ પંચાયત તો જોવે તલાટી શ્રીની વાટ રે, તલાટી હવે કૌભાંડો કોણ કરશે, કૌભાંડો હવે કોણ કરશે રે લોલ. જે કોન્ટ્રાક્ટર જે લોકો છે
જે વાલ્મીકી સમાજના લોકોને ઘરે બેસાડીને અન્ય સમાજના લોકોને કામે લાવે છે એવા કોન્ટ્રાક્ટર માટે કોન્ટ્રાક્ટરની હાય કોન્ટ્રાક્ટરની હાય કોન્ટ્રાક્ટર હાય કોન્ટ્રાક્ટર હાય સરપંચ હાય સરપંચ હાય સરપંચ હાય તો લાઠી હાય તો લાઠી હાય સરપંચ ઉપસરપંચની 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 સરપંચશ્રીની હાય તો લાઠી હાય તો લાઠી હાય સરપંચની હાય સરપંચ હાય સરપંચ હાય તો લાઠી હાય તો લાઠી હાય તો લાઠી હાય સરપંચ હાય સરપંચ હાય સરપંચ હાય કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરની 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 હાય સરપંચ હાય સરપંચ હાય સરપંચ સરપંચશ્રીની સરપંચશ્રીની ઉપસરપંચની 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 હાય સરપંચ હાય સરપંચ હાય સરપંચ હાય તો લાઠી હાય તો લાઠી ઉપસરપંચની ઉપસરપંચની કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટરની હાય સરપંચ હાય સરપંચ હાય સરપંચ ઉપસરપંચની હાય તો લાઠી 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 હાય સરપંચ હાય સરપંચ નમસ્કાર મિત્રો, તલાટી સાહેબ આવી ગયા છે. એમની જોડે આપણે જે અરજી આપણે ગત તારીખ 27 જે આપેલી અરજી ઉપર આપણે ચર્ચા કરવાની છે. કારણ કે એમને અરજી બરાબર વાંચી નથી લાગતી, એટલા માટે આપણે એમને અરજીમાં થોડો પ્રકાશ પાડવાનો છે, એટલા માટે આપણે અહીંયા હાજર થયા છીએ. તો તલાટી સાહેબને વિનંતી છે કે એમની ચેમ્બરમાં પધારે. આમ જોવા જાવ તો સખત અનિયમિત છે, પણ આજે નિયમિતતા અનુસાર એમને હાજરી આપી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને એવા જ આભાર સાથે અમે વિનંતી કરીએ છીએ કે અમારી અરજને એમને સાંભળે, અરજી ફરીથી આપણે વંચાણે લઈએ છીએ અને એના પર એમને શું કાર્યવાહી કરવાના છે, શું પગલાં લેવાના છે, એમનો જવાબ લઈશું.